રામ કબીર ભજનની શરૂઆત કરજો. સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. બોલીએ શ્રી સદગુરુ દેવની જય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નવ બેદ, ગુરુ બિન સદાય સંશય ના મીટે. ભલે વાંચીએ ચારો વેદ, કબીરા વાંચીએ ચારો વેદ. સદગુરુના અને સંતોના સાનિધ્યથી અને એમના આધ્યાત્મિક સત્સંગથી આપણને કદાચ પ્રભુનો મેળાપ થવાનો સંભવ છે. પ્રભુ કૃપાથી આપણને આ માનવ દેહ મળ્યો છે અને આ માનવ મનખો મળ્યો છે, તો એ મનખાને સુધારવાનો પ્રયત્ન આપણે સદગુરુ પાસેથી માંગીએ છીએ. તો આ ભજનમાં પણ આપણા જે મનખો છે, મનુષ્ય દેહ છે, તેને સુધારવાની વિનંતી સદગુરુને કરી છે. ખરું ઘર શોધવા માટે ગુરુદ્વારે તમે જાઓ, પરમ સુખ પામવા માટે ગુરુદ્વારે તમે જાઓ. ગુરુજી મારો આવેલો મનખો સુધારો, ગુરુજી મારો આવેલો મનખો સુધારો. આવેલ મનખો સુધારો રે, ગુરુજી મારો આવેલ મનખો સુધારો, ગુરુજી મારો આવેલો મનખો સુધારો. લખ રે 84 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. લખ 84 બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. મટી જાય ઘોર અંધારો રે, ગુરુજી મારો મટી જાય ઘોર અંધારો રે, ગુરુજી મારો આવેલો મનખો સુધારો, ગુરુજી મારો આવેલો મનખો સુધારો. આવેલ મનખો સુધારો રે, ગુરુજી મારો આવેલો મનખો સુધારો, ગુરુજી મારો આવેલો મનખો સુધારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળ્યા મેં વેદ પુરાણો. વારંવાર ગુરુ અરજી સાંભળો, સાંભળ્યા મેં વેદ પુરાણો. માયા માથિયા જીવને ઉગારો, માયામાંથી આ જીવને ઉગારો. મટી જાય જન્મ જંજાળો રે, ગુરુજી મારા આવેલ મનખો સુધારો.
અરે મટી જાય જન્મ જંજાળો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો ના ભૂલો ગુણ તમારા ગુરુજી ના ભૂલો ગુણ તમારા ગુરુજી તીર્થ ફરું રે હજારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો હર તીર્થ ફરું રે હજારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો એ ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ કેવલ ને દર્શન આપો ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ ભક્તોને દર્શન આપો ગુરુ બિન સહાય કોણ કરે જીવની ગુરુ બિન સહાય કોણ કરે જીવની સદાય ચરણોમાં મને રાખો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો સદાય ચરણોમાં મને રાખો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો હે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ઓ ગુરુજી મારો આવેલો મન ખો સુધારો મન ખો સુધારો બોલીએ કબીર સાહેબ ભગવાનની જય સદગુરુ દેવની જય अपने अपने मात पिता गुरुदेव दी जय સૌને રામ કબીર રામ સૌને રામ કબીર ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. ગુરુજી મારો આવેલો મનખો સુધારો કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ગુરુવંદનાનું ભજન માનનીય શ્રીમાન મોહનભાઈ ભક્ત નોર્ધન કેલિફોર્નિયાથી સંભળાવી વાતાવરણને કબીરમય અને ભાવ વિભોર બનાવ્યું તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ મોહનભાઈ. આજના સત્સંગનો વિષય કબીરો એક અલગારી ફકીર
પુસ્તકના પ્રકાશક શ્રીમતી જિગીસા દિલીપ પટેલ તેમની આ કૃતિમાંથી વિભૂતિઓની નજરે કબીરો વિષય ભાગ 2 પર કન્ટિન્યુ સત્સંગ કરશે. આજના ભક્તજનોના આજ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. હવે આજની પ્રાર્થનામાં આપણા માદરે વતન ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે નિર્દોષ 26 મુસાફરો પર થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલ સૌ ભારતીયોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ. ભગવાન તે પુણ્યાત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને અણધાર્યા દુઃખને સહન કરવાની શાંતિ આપે. એ જ કબીર વિઝડમ અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA ની પ્રાર્થના. હવે આજના વિષય તરફ જઈએ. ગયા એપિસોડમાં કબીરો એક અલગારી ફકીર પુસ્તકના પ્રકાશક શ્રીમતી જિગીસાબેન દિલીપ પટેલે કવિવર રવિન્દ્રનાથ ટાગોર, અભિલાષ દાસજી, ફરીદ અયાઝજી, હજારી પ્રસાદ દ્વિવેદી, શબનમ વીરમનીજી, ઓશો રજનીશ, લિન્ડા હેસ, કબીર કાફે ફ્યુઝન રોક બેન્ડ, કુમાર ગાંધર્વજી, પ્રહલાદ ટિપાનિયાજી, ગુણવંતભાઈ શાહ જેવી વિભૂતિઓની નજરે કબીરો આપણને સમજાવ્યો. આજે તેમનો કન્ટિન્યુ સત્સંગમાં આપણા સદગુરુ કબીરજીની સાથે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન કહેનાર મહાત્મા ગાંધીજીનો જીવન સંદેશ અને સાથે સાથે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી કહેનારા ભક્ત નરસૈયો અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ગાનાર કૃષ્ણ ભક્ત મીરાબાઈ જેવા સંતો કબીરજીની જ્ઞાનવાણી સાથે કેટલા એકબીજા સાથે અડોઅડ છે તે જિગીસાબેન આજે આપણને બતાવશે. તો આવો જિગીસાબેન, રામ કબીર. અને સત્સંગને આપણે આગળ વધાવ્યા કૃપા કરો. નમસ્કાર. સૌ વડીલોને વંદન અને સૌ મિત્રોને મારા રામ કબીર. મિત્રો, જ્યારે હમણાં જ આ કાશ્મીરના 26-28 લોકોનું મોત થયું છે ત્યારે આપણો આત્મા કકડી ઉઠે છે. અને કબીર હોત તો શું કહેત? સુખિયા સબ સંસાર હૈ ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જાગે ઓર રોવે. પણ મિત્રો, આજે આપણે ગાંધીજી અને કબીરને કેવી રીતે મેં મૂલવ્યા છે એની વાત કરી અને પછી આગળ વધીશું. સત્યના પૂજારી છે બંને, સંત મહાત્મા છે ઓળખ, પ્રેમ અહિંસા પરમો ધર્મ શીખવે, સાચું કહેતા ન ડરે દુનિયાથી, નિહાળી સૌમાં રામ ભીતરના રામમાં વિહરે. જીવનની સાર્થકતા જ્યારે ચરમસીમા પર પહોંચે ને ત્યારે એક ઘટના બને છે. માણસ વ્યક્તિ બટી અને વિષય બની જાય છે. જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે કે તેમના વિશે સતત ચર્ચાતું રહે છે. એમનું બદલાતું કર્મ બદલાતી પેઢીઓના નવા દિમાગને હંમેશા ટ્રિગર કરે છે. આવો આજે આપણે આવા બે વ્યક્તિ વિશેષ કબીર અને ગાંધીજી એકબીજાની કેટલી અડોઅડ છે તે સાહિત્યકાર ગુણવંત શાહ અને આપણા ધર્મના ઊંડા અભ્યાસી કુમારપાળભાઈ દેસાઈ શું કહે છે એમની નજરે એ જોતા તમને જણાવું. કબીરજી અને ગાંધીજીને જોડતો સેતુ એટલે માનવ ધર્મનો સેતુ. એ સેતુ પર ડગ માંડવાના ભારતનું અને જગતનું કલ્યાણ રહેલું છે. બંને મહામાનવો કર્મકાંડ અને બાહ્યાચારમાં સમાઈ જતા ધર્મને
બદલે ધર્મ તત્વનો આદર કરનારા હતા. બંને રામ રહીમ કે ઈશ્વર અલ્લાહને એક ગણાવનારા હતા. બંને અભય સિદ્ધિને પામેલા માનવો હતા. બંનેને લોકોનું અજ્ઞાન ન ગાંઠ્યું, તે ન જ ગાંઠ્યું. બિશપ પિસ્કોટે એટલે જ કબીરને ભારતીય લ્યુથર કિંગ કહ્યા. અતિ સંવેદનશીલ ગાંધી ભક્ત સાની ગુરુજીએ કહ્યું, જે ધર્મમાં અદ્વૈતનો મહિમા હોય તે ધર્મમાં અસ્પૃશ્યતા શી રીતે ટકી શકે? જે ધર્મનો પાયો જ તૌહીદ હોય તે ધર્મમાં કત્લેઆમ શી રીતે ટકી શકે? હિન્દુઓ કબીર પ્રત્યે આકર્ષાયા, પરંતુ મુસલમાનો કબીરથી લગભગ વેગળા જ રહ્યા. ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગી થાય ને ત્યારે સમાજને કબીર પ્રાપ્ત થાય છે. ચંદ્રની ચાંદની મનને શીતળતા આપે છે અને સૂર્યનો તડકો પ્રજાળે છે, પરંતુ ગંદકી દૂર કરે છે. કબીરમાં ચાંદની અને તડકો સાથે સાથ વસેલા છે. કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી. એટલે કબીર અંદરથી શીતોષ્ણ હતા. જ્યાં પ્રેમ હોય ત્યાં કુંભાત કદી હોતો નથી. કબીર આવા સમાજના મહાન જ્યોતિર્ધર હતા. તો કુમારપાળભાઈએ કીધું કે ગાંધીજીના જીવન સંદેશનો વિચાર કરતા છેક સંત કબીરની વાણી સુધી પહોંચી જવાય છે. મહાત્મા ગાંધીએ સત્યની ઉપાસના કરી અને બાહ્યાડંબર અને દાંભિકતાનો વિરોધ કર્યો. સંત કબીરે પણ એ જ રીતે સત્યને માર્ગે ચાલતા પાખંડોનો ઉપહાસ કરી સંતો સહજ સમાધિ ભલી એમ કહ્યું. ગાંધીજીએ દેશ પ્રવૃત્તિ અને આધ્યાત્મ પ્રવૃત્તિને સાવ નવા મૌલિક સંદર્ભમાં દર્શાવી. એમના ઈશ્વરને ફૂલમાળા ન ખપે. એ જ રીતે સંત કબીરે પણ દેશની આધ્યાત્મિક પ્રવૃત્તિ નવા આગવા સંદર્ભમાં મૂકી. સામાજિક વિરોધ થવા છતાં બંને પોતાની વાત પર મક્કમ રહ્યા અને પોતાના વિચારોનું આચરણ કરી બતાવ્યું. આજે પણ જો ગાંધીજી હોત તો એમણે આતંકવાદ સામે ઉપવાસ આદર્યા હોત અને કબીર લોકોને સમજાવી રહ્યા હોત કે શું મુસલમાન અને શું હિન્દુ, આ તમે શું કરી રહ્યા છો? એક અર્થમાં તો કબીર અને ગાંધીમાં સત્યની તપશ્ચર્યા જોવા મળે છે. બંને સત્યની ખોજ માટે અનુભવનો આધાર લે છે અને અનુભવની એરણ પર સિદ્ધ થાય તેવા સત્યની વાત કરે છે. ગાંધીજીનું એ સત્ય છેક અહિંસાના કિનારે લાંગરે છે અને તેથી તે સત્ય સૌમ્ય રૂપે પ્રગટ થાય છે. સત્યની ખોજમાં નીકળેલ કબીર પ્રેમના કિનારે પહોંચે છે. પરંતુ જે સત્ય ગાંધીજીમાં સ્પષ્ટ અને સૌમ્ય રૂપે પ્રગટે છે એ જ સત્ય કબીરમાં ક્યાંક આક્રોશથી તો ક્યાંક પ્રહારથી પ્રગટે છે. બંનેએ પોતાને જે અસત્ય લાગ્યું તેના પર પ્રહાર કરવામાં જરા પણ પીછેહટ ન કરી, નથી બાંધછોડ કરી કે પોતાના સિદ્ધાંતો સાથે. કબીર એટલે જ કહે છે કે ગાંધીજી અપરિગ્રહની વાત કરે ને તો એક નાનકડી પેન્સિલની પણ ચિંતા કરે. તો એ પૂર્વે સંત કબીરે સંતોષની વાત કેવી રીતે કરી છે? સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું સાધુ ન ભૂખા જાય. હિન્દુ ધર્મમાં કર્મકાંડના ચોકઠામાં ક્યાંય ગાંધીજી બેસી નથી શકતા. એ જ રીતે કબીર પણ હિન્દુ કે મુસલમાન બેમાંથી એકેયને રાજી નથી રાખી શકતા. કબીર વારંવાર રામનું નામ લે છે. એ કારણે મુસલમાન લોકોનો રોષ તેમને વહોરવો પડ્યો છે. તો બીજી બાજુ એ જ કબીર મૂર્તિ પૂજા પર પ્રહાર કરે છે. અસ્પૃશ્યતામાં માનતા લોકો પર પણ ઉપહાસ કરે છે. તેથી હિન્દુઓ તેમનો વિરોધ કરતા અને મુસલમાન ધર્મમાં જન્મેલા કબીરે એકવાર કાજીને કહ્યું હતું, છાંડી કતેવ રામ ભજુ બોરે, જુલન કરત હૈ ભારી. છાંડી કતેવ રામ ભજુ બોરે, જુલન કરત ભારી. કબીરે પકડી ટેક રામ કી, તુરક રહે પછી હારી. જ્યાં બાહ્યાડંબર જ ધર્મની ઓળખ બને છે એવા ધર્મને બંને જણાએ એવા ધર્મનો વિરોધ કર્યો છે. ગાંધીજીએ સત્ય, અહિંસા અને અપરિગ્રહને જેમ નવો સંદર્ભ આપ્યો એ જ રીતે કબીરે પણ ધાર્મિક, અધાર્મિક, આસ્તિક કે ફાકીરનો નવો સંદર્ભ આપ્યો.
નોંધપાત્ર બાબત એ છે કે કબીરના સમયમાં જેવી ધર્માંધતા પ્રવર્તી હતી ને તેવી જ ધર્માંધતા મહાત્મા ગાંધીના સમયમાં પણ હતી. કબીર તો કહે છે, સાધો દેખો જગ બોરાના, સાચ કહે તો મારન ધાવે, ઢૂંઢે જગપતિયાના. સત્યની ઉપાસના કરતા કબીરે કહ્યું કે જેણે સત્યને ઓળખી લીધું ને એ પુરુષ રત્ન ખોટા કુળ જાતિના પક્ષને વળગીને નહીં ચાલે. આમ ગાંધીજી અને કબીરના જીવન જાણે એકબીજાની અડોઅડ જ હતા. તો ચાલો હવે આપણે ગાંધીજીને લઈ અને વાત કરી. હવે નરસિંહ મહેતાની વાત કરીએ. મધ્યકાલીન યુગની સંત પરંપરાના બે મહાન અમર વિભૂતિઓ જે ભારતીય સાહિત્યનો આત્મા કહી શકાય. બંનેના જન્મની તારીખમાં વિવાદ છે. નરસિંહ અને કબીર બંને 14મી સદીમાં જન્મ્યા હતા. વેદકાલીન સંસ્કૃત યુગથી લઈને નરસિંહ અને કબીર સુધી ભાષાની ચેતના તો એક જ હતી. અભિવ્યક્તિ ભલે અલગ અલગ હોય. નરસિંહના ભજનો, ગીતો, પ્રભાતિયા કે કવિતા અભૂતપૂર્વ, અમર અને વિલક્ષણ છે. બંનેની રચનામાં લય ચેતના અને કાવ્ય ચેતનાની સાથે સાથે ભરપૂર આધ્યાત્મિકતા નીતરે છે. બંને જણા અદના કવિ, વેદાંતી, ભક્ત, સંત, અવધૂત અને ઋષિ તરીકે પોતાને સાબિત કર્યા છે. બંનેના કાવ્યગાનમાં ભગવદ્ ગીતા, વેદો, ઉપનિષદ જેવા શાસ્ત્રોનો નિચોડ આપણે સરળ લોકભાગ્યવાણીમાં જાણી શકીએ છીએ. કબીર સંપૂર્ણ નિરાકારી, સાકાર સ્વરૂપમાં માનતા નહીં, તો નરસિંહ સાકાર જ નિરાકાર છે અને નિરાકાર જ સાકાર છે એમ અદ્વૈતવાદમાં માનતા. ભક્ત કવિ નરસિંહે ભક્તિરસમાં તરબોળ બની રાસેશ્વર, યોગેશ્વર કૃષ્ણને અનંત બ્રહ્મ માની કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાનામી એ ઉદ્ગારથી કૃષ્ણમય બની અને રાસલીલાનું દર્શન કરી પરમનો સાક્ષાત્કાર કર્યો. તો નિરાકારનો અનુભવ સમજાવતા ઉપનિષદ અને વેદોનો નિચોડ જેવા પદો નરસિંહે ગાયા. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અને એમ પણ કહ્યું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપે અનંત ભાસે, દેહમાં દેહ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આમ કહી અને એમણે ઈશાવાસ્યમ વિદમ સર્વમ યત કિંચિત જગતામ જગત, આ જે કંઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. શ્રી હરિ અખિલ બ્રહ્માંડમાં વિરસી રહ્યો છે અને જુદા જુદા રૂપે અનંત ભાસે છે એવું કહ્યું. એ જ વાત કબીરે કેવી રીતે કહી? કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી એક કા એક. અને હું તો એમ પણ કહું, કબીર કુવા એક હૈ, કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, આપણે બધા અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી એક કા એક. અને કબીર એમ પણ કે નરસિંહની જેમ જ, હમ સબ માહી સકલ હમ માહી, હમ થે ઓર દૂસરા નાહી. કબીર અને નરસિંહ બંનેને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ છે. નરસિંહે ચિંતા શામળિયાને સોંપી અને કુંવરબાઈનું મામેરું, તેમની હુંડી સ્વીકારવી અને પોતાના ગળામાં ફૂલોની માળા પ્રભુ પહેરાવી દે છે એવા અનેક પ્રસંગો પ્રભુ પરની અડગ શ્રદ્ધા થકી એમના પાર પડ્યા છે. તો કબીર શું ગાય છે? કબીર ક્યા મેં ચિંત હું, મમ ચિંતે ક્યા હોત, કબીર ક્યા મેં ચિંત હું, મમ ચિંતે ક્યા હોય, મેરી ચિંતા હરિ કરે, ચિંતા મોહે ના કોઈ. અને બંને જાતપાતના ભેદમાં નથી માનતા. નરસિંહ નાગર હોય ને હરિજનવાસમાં જઈ મોડી રાત સુધી ભજન કરે, અને કબીર તો એની કડવી વાણીમાં શું કહે ખબર છે? એક બુંદ એક મલમૂતર, એક ચામ એક ગુદા, એક જ્યોતિ સે સબ ઉત્પન્ન,
કો બાભન કો સુદા. બંને મહાવિભૂતિઓ તેમના આપેલ અનોખા જ્ઞાન સાહિત્યના વારસા થકી આજે પણ જીવંત છે અને હંમેશા જીવંત રહેશે. આવા અમરત્વ પામેલા મધ્યકાલીન યુગના બે હીરાની વાત આટલામાં કેવી રીતે સમાય? ખરું ને? નરસિંહ ગાય, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભર જેમ શ્વાન તાણે. તો આપણા કબીરજી શું કહે? સાહેબ સો સબ હોત હૈ, બંદે સે કછુ નાહી, રાઈ તે પર્વત કરે, પર્વત રાઈ માહી. એટલે બંનેનો કહેવાનો ભાવાર્થ તો એક જ છે. જે કઈ દુનિયામાં બને છે અને થાય છે એ બધું સર્જનહારની ઈચ્છાથી જ થાય છે, મનુષ્યથી કંઈ થતું નથી. તો અહંકાર મિટાવવાની વાત કહેતા કબીર કહે છે, કબીરા ગરબ ન કીજીએ, ઊંચા દેખ આવાસ, કાલ પરોડ ભૂઈ લેટના, ઉપર જમસી ઘાસ. કબીરા ગરબ ન કીજીએ, ઊંચા દેખ આવાસ, કાલ પરોડ ભૂઈ લેટના, ઉપર જમસી ઘાસ. આ તારી ઊંચી ઊંચી ઇમારતો અને રાજમહેલો જોઈને આટલો બધો ગર્વ ન કરીશ. આવતીકાલે તો તારે આ ખુલ્લી જમીનની નીચે જ સૂઈ જવાનું છે. એ ઇમારતો તૂટી પડશે અને છેવટે એ બધા પર નરું ઘાસ ઉગી જશે. તો નરસિંહ કહે, અનંત જુગ વર્ત્યો રે પંથ રે હાલતા, તોય અંતર રહ્યું છે લગાર, પ્રભુ છે રે પાસે રે, હરી નથી વેગળા રે, આડ્યો પડ્યો છે અહંકાર. એટલે બંનેની વાત અહંકાર નિભાવવાની એક જ છે. નરસિંહે નથી માર્યા ચાપખા. એણે હળવી ભાષામાં કહ્યું, માત્ર શું થયું સ્નાન પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લે પણ કરે, શું થયું વાળ લોચન કીધે. તો નરસિંહ અને કબીરે બંને જણાએ ગૃહસ્થીમાં રહીને કેવું જીવન જીવવું જોઈએ તેની બધી જ ચાવીઓ તેમના ભજન અને પદોમાં ગાઈ. નરસિંહે તેના વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. ભજનમાં સાચા વૈષ્ણવજનને કોને કહેવાય એના બધા લક્ષણો આપણને સમજાવ્યા. તો કબીરે તેના દોહામાં ગાયું, કબીર તેહી પીર હૈ, કબીર તેહી પીર હૈ, જો જાને પર પીર, જો પર પીડ ન જાનહી, વો કાફીર બે પીર. આમ તેમની વિચારોની સામ્યતા જોઈ ભગવાને એક જ પિંડમાંથી જાણે બે ઘટ ના રચ્યા હોય તેવું લાગે છે. આધ્યાત્મિક ઊંચાઈ અને તત્વજ્ઞાન, વેદાંત અને યોગ શાસ્ત્રની વાત કરીએ તો કબીરે તેમના કબીર બીજકના 11 પ્રકરણમાં આપણને ખૂબ ઊંડાણથી આધ્યાત્મિકતા સમજાય છે. તો આપણા કબીરે કેટલું સરસ ભજન ગાઈને આધ્યાત્મિકતા સમજાઈ. જીની જીની બીની ચદરિયા, કાહે કા તાના કાહે કી ભરની, કોન તારસે બીની ચદરિયા, ઈંગલા પિંગલા તાના ભરની, સુષ્મન તારસે બીની ચદરિયા, અષ્ટ કવલ દલ ચરખા ડોલે, 5 તત્વ ગુણ તીની ચદરિયા. વ્યાવસાયિક અને આધ્યાત્મિક બંને અર્થમાં વણકર એવા કબીરે આ કાવ્યમાં કાવ્યરૂપી ચાદર ઝીણવટથી વણનાર કુશળ વણકર બની અને પરમાત્માની વાત કરી છે. આમ બંને જણાએ આપણને આધ્યાત્મિકતા અને માનવતાના ખૂબ ઊંડા સિદ્ધાંતો સમજાવ્યા છે. આવા સંત, ભક્ત, જ્ઞાની મહાત્માઓ જ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. એમણે ચીંધેલ માર્ગ જો આપણે એમના ચીંધેલા માર્ગે આપણે ચાલવા પ્રયત્ન કરીશું ને તો આપણે ચોક્કસ પરમાત્માની નજીક પહોંચવામાં સફળ થઈશું. અને ચાલો હવે જોઈએ કબીરની કાયામાં મીરાની માયા. આમ તો કબીરને આપણે વેદાંતી, અધ્યાત્મવાદી, રહસ્યવાદી, મૂર્તિ પૂજા વિરોધી, ફકીર,
સંત કવિ તરીકે ઓળખ્યા. ભીતરમાં જ રામના દર્શન અને પરમના દરેક સર્જનને પ્રેમ કરવાનો શબ્દ તેમણે સ્થાપ્યો. કબીર બીજકમાં ઉપનિષદ, વેદ અને ગીતાના જ્ઞાનનો પ્રકાશ ઊંડા આધ્યાત્મ સાથે સમજાવ્યો. તો શું તે પ્રભુ ભક્તિમાં નહોતા માનતા? અરે કબીરનું આ પદ વાંચીને તમને થશે કે કબીરના પદમાં પણ મીરાના જેવી જ ભક્તિનો તલસાટ છે. કબીરની કાયામાં મીરાની ભક્તિની માયાનું જ દર્શન થશે. અબિનાસી દુલ્હા કબ મિલી હે ભક્તન કે રચપાલ, જલ ઉપજી જલ હી સો નેહા રટત પિયાસ પિયાસ, मैं ठाड़ी बीरहन मग जो प्रियतम तुमरी आस, छोड़े गे हने लगी तुमसो भई चरणन लवलीन, ताला बेली होत घट भीतर जैसे जल बिनु मीन, दिवस रैन भूख नहीं निद्रा घर अंगना न सुहाय, सेजरिया बैरीन भई हमको जागत रैन बिहाय, हम तो तुमरी दासी सजना तुम हमरे भरथार, दीन दयाल दया करी आओ समर्थ सिरजनहार, है के हम प्राण तजत है प्यारे के अपना कर लेव, दास कबीर विरह अति बाढ़्यो हमके दर्शन देव. આ પદ વાંચીને એમ લાગે કે કબીરના શબ્દમાં મીરાના જ ધારદાર ભક્તિસભર ઉદ્ગાર છે. જ્ઞાની કબીર જાણે ભક્તિમાં ઓગળીને એકાકાર થઈ ગયો છે. પરમને શોધતા શોધતા એના અંતરના તાર ભક્તિના ઉદ્ગારથી જણજણી ઉઠ્યા છે. પ્રભુને આંતરનાદ સાથે પોકારીને કબીર પૂછે છે, હે ભક્તોના રક્ષણહાર મારા પ્રિયતમ, તું મને ક્યારે મળીશ? જળમાં રહેલી માછલી પણ પાણી માટે પિયાસી હોય તેમ હે પરમ, હું તારા વિરહમાં ઝૂરી રહ્યો છું. જ્યારે પણ ભક્ત પ્રભુ સાથે એકાત્મ કેળવવા માંગતો હોય ને, ત્યારે નર હોય છતાં નારી બની અને પ્રિયતમા સ્વરૂપે પરમ સાથે એકરૂપ થવા મથે છે. અને આપણને મીરાની પંક્તિઓ યાદ આવી જાય છે. તુમ જો તોડો તો પિયા મેં નહીં તોડું, तुम जो तोड़ो पिया मैं नहीं तोड़ू, तुम भये सरोवर मैं तेरी मछिया, तुम भये चंदा हम भये चकोरा. અને મીરા તો એમ પણ ગાય, ગોવિંદો પ્રાણ મારો રે મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે રે બીજું મારી નજરે નાવે રે, ગોવિંદો પ્રાણ મારો રે. અને કબીર ગાય, અખંડ વરને વરી સાહેલી હું તો, સંસાર સાગર ભયંકર કાળો તે દેખી હું થરથરી. અહીંયા પણ કબીર પોતાને પ્રિયતમા બની અને અખંડ વરને વરી સાહેલી એવું ગાઈ રહ્યા છે. કબીરમાં મીરાની આવી આદ્રતાનો પ્રવેશ થયો હોય તેવી અનુભૂતિ આપણને થાય છે. અને જાણે અખાને પણ આપણને અખો પણ બોલતો સંભળાય છે. ભક્તિ રૂપી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખરે, કોણ પહેલા જન્મ્યું અને કોણ પછી જન્મ્યું એની વાત નથી, પણ કબીર સર્વ સમર્પણ કરી અને નરી ભક્તિથી ઈશ્વરને પ્રાર્થે તો મીરાનો ભક્તિસભર આત્મા તો એમાં દેખાય જ ને. અને કબીરમાં પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ વહેતો અનુભવાય છે. પરમને ખરા દિલથી પામવાના રસ્તા ભલે જુદા હોય તો પણ તેમાં તડપ અને પ્રેમ તો એક સરખા જ હોય. આ પદ વાંચીને કબીર માત્ર શુષ્ક વેદાંતી હતા એવું નહીં, પણ ભક્તિથી લદબદ બાવરા ભક્ત હતા એવું પણ આપણને લાગે છે. ચાલો મિત્રો, તો હવે આપણે જોઈએ કબીર અને કૃષ્ણમૂર્તિ. હદ બેહદની પેલે પાર. વક્રોક્તિ અને વિરોધાભાસી રહસ્યવાદી વાણીનો ઉપયોગ કરનાર કબીર અને કૃષ્ણમૂર્તિની વાત આજે કરવી છે. 5 સદી પહેલા થઈ ગયેલી
આ બે સુવિખ્યાત માનવ ઇતિહાસની વ્યક્તિઓ કે જે બંને વિભિન્ન જગતમાં થઈ ગયા. કૃષ્ણમૂર્તિ કહે છે, ઈશ્વરના અસ્તિત્વ બાબતમાં જો તમારી પાસે સાબિતી હોય તો એ ઈશ્વર નથી. શું ઈશ્વરનું કોઈ અસ્તિત્વ જ નથી કે ઈશ્વરનું અસ્તિત્વ છે? ન તો અસ્તિત્વ કે ન તો અનાસ્તિત્વ, એ કૃષ્ણજીની ભાષા છે. મન જો એમ કહે કે ઈશ્વરનું અસ્તિત્વ તે પુરવાર કરી શકે તેમ છે, તો તે પોતાના પ્રક્ષેપોની જ વાત કરે છે. કબીર પણ તેમના એક ભજનમાં કહે છે, હું નથી ધાર્મિક, નથી અધાર્મિક, હું નથી શ્રદ્ધાળુ કે નથી અશ્રદ્ધાળુ, ન ધાર્મિક કે ન અધાર્મિક, તો પછી શું? આપણું મન આ કે તેની રાહ પર જ આગળ વધવા ટેવાયેલું છે. આ કે તે ન હોય તો મન ગૂંચવાઈ જાય છે. કબીર અને કૃષ્ણમૂર્તિને સમજવા હોય તો આવી વિરોધાભાસી વાણી સમજવી પડશે. અને કૃષ્ણમૂર્તિની વિરોધાભાસી વાણી જેવી જ કબીરની વાણી પણ તમે કબીર વિજયકમાં જુઓ તો અનેક જગ્યાએ આપણને રહસ્યવાદી જોવા મળી છે. પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધોના પ્રાચીન ગ્રંથોમાં સર્વોત્કૃષ્ટ સત્ય વિરોધાભાસની વાણીમાં વ્યક્ત થયું છે. જીવનના વૃક્ષનું વર્ણન કરતા ગીતાના 15મા અધ્યાયમાં પણ જણાવાયું છે કે તે ક્ષર અને અક્ષર એમ બંને એક સાથે છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચાક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. બંને જણા મનની મર્યાદાઓની વાત વારંવાર દોહરાવે છે. બંનેના ઉપદેશમાં મન કેન્દ્ર સ્થાને છે. આપણી સંસ્કૃતિ મુખ્યત્વે મનની જ સંસ્કૃતિ છે. મન તેની સ્વાભાવિક મર્યાદામાં જ કાર્યાન્વિત થાય છે. તેની પસંદગીમાં એ મર્યાદાઓ સંડોવાયેલી હોય છે. કબીર તેના ભજનમાં જણાવે છે, હે મન, તારે ક્યાં જવું છે? આગળ કોઈ માર્ગ નથી કે નથી કોઈ યાત્રિક. તું જ્યાં છે ત્યાં જ થંભી જા. માનવ મન ચાલાક હોઈ શકે, પરંતુ અસ્તિત્વને તે જોઈ શકતું નથી. તે નવસર્જન કરી શકે છે, પણ સંશોધન નહીં. માનવ મન સાધનો, યંત્રો, ઓજારો સર્જવામાં કુશળ છે, પરંતુ પ્રેમ પરત્વે તદ્દન અજ્ઞાત છે. કૃષ્ણજી કહે છે, જે મનુષ્ય અણુનું વિભાજન કરી જાણે છે, પરંતુ એના હૃદયમાં પ્રેમ ઉભરાતો નથી, તો એ રાક્ષસ બની જાય છે. અને કૃષ્ણજી એમ પણ કહે છે કે તમે પ્રેમાળ બનો, પછી તમને યોગ્ય જણાય તે કરજો. અને કબીરે તો પ્રેમની કેટલી પરિભાષા આપી છે આપણને. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, 8 પ્રહર બીજા રહે, પ્રેમી કહાવે સોઈ. પ્રેમ ન બાળી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય, રાજા પરજા જેવું રૂચે, શેષ દે લઈ જાય. પ્રેમને પાંગરવા માટે ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થપણું જોઈએ. પ્રેમ એટલો સસ્તો નથી, એની કિંમત જ જુદી છે. કબીર અને કૃષ્ણમૂર્તિ બંને મનની સીમાઓને પેલે પાર જઈ પરમના પ્રેમને પામવાની વાત કરે છે. યથાર્થ અનુભૂતિ થાય ત્યાં જ થાય. યથાર્થ અનુભૂતિ જ યથાર્થ કાર્ય કે ક્રિયા અને અંતસ્ફૂર્ણાની ભૂમિકા છે. આ વાતને સમજવી એ જ એની ખોજ છે. આ ખોજ અતિ આકર્ષક છે. કૃષ્ણજીમાં નિર્ભેળ વિશુદ્ધ રહસ્યવાદ નજરે પડે છે. તેમનો અભિગમ સંપૂર્ણપણે અદ્વૈતવાદી હતો. તો કબીર પણ વાસ્તવિકપણે રહસ્યવાદી જ છે અને તેમનો અભિગમ પણ અદ્વૈત મત અનુસારનો છે. કબીર અને કૃષ્ણજીના શિષ્યોનો રસ તેમના રહસ્યવાદમાં જ રહ્યો છે. સામાજિક જીવનમાં તમામ પાસાઓમાં યાંત્રિકતાના ભયનો સંકેત કબીરને થયો. કૃષ્ણજીએ તેને પ્રત્યક્ષ નિહાળ્યો. બંનેના કથનમાં મુખ્ય વિષય માનવીય સંબંધોની સમસ્યાઓ છે. કૃષ્ણજીએ માનવીય સંબંધો અને તેમાં આવેલી અવનતિના પાસાઓને સ્પર્શ્યા છે.
તો કબીરે તેના સુખ્યાત પદમાં કહે છે, જો ઘટ પ્રેમ અને સંચરે સો ઘટ જાનું મસાન, જો લુહાર કી ધોસરી સાસ લેત બિન પ્રાણ. જો આવું પ્રેમ આ આતંકવાદીઓ સમજ્યા હોત તો એમણે આ માણસોનું જે ખૂન કરી નાખ્યું છે એ કરી ના શક્યા હોત. આમ કબીર અને કૃષ્ણમૂર્તિ બંને આપણને આનંદદાયક અનુભૂતિની યાત્રાએ નીકળવા આમંત્રણ આપે છે. કબીર કહે છે, પરમને પામવા સીમાડા જ ઓળખવા પડે, અસીમ અવકાશમાં જ તે મળશે. કબીર અને કૃષ્ણજી કહે છે, માનવ મન સીમામાં રહીને સત્યને શોધવા પ્રયત્ન કરે છે, પણ સત્યને પામવા હદ તો પાર કરવી જ પડશે. અને કબીરો ગાય છે, જો ઘર ફૂકે આપના, અને પોતાના ઘરને આગ લગાડવા જે તૈયાર હોય માત્ર તે મારી સાથે આવે. અહીં મકાનને નહીં, ઘરને આગ લગાડવાનું કબીર કહે છે. જે માયા અને આસક્તિને આગ લગાડી શકે તે જ કબીર સાથે જઈ શકે. આમ જુદા જુદા બધા જ લોકોએ ગાંધીજી, મીરા, કૃષ્ણજી અને નરસિંહ મહેતાએ જે વાત કબીરે કરી છે એ જ વાત કરી છે. એ મેં એમની જુદી જુદી કાવ્ય પંક્તિઓ સખી સાથે તમને સમજાવવા કોશિશ કરી. તો આવો આપણે પણ કબીરની જેમ પ્રેમ, કરુણા દરેક વ્યક્તિમાં જોઈ અને આપણે પરમ સુધી પહોંચવાની કોશિશ કરીએ. નમસ્કાર. રામ કબીર. રામ કબીર, બહુ સુંદર. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જેવી ભારતીય સંસ્કૃતિના ધરોહર આપણા મહાત્મા ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, કૃષ્ણમૂર્તિના આધ્યાત્મિક જીવન ચરિત્ર, આત્મબોધ આપણા સદગુરુ કબીરજીની સાથે અડોઅડ છે તે પ્રતીતિ થઈ ગઈ. થેન્ક યુ જિજ્ઞેસાબેન. હવે જોડાયેલા ભક્તજનોમાંથી રાજુભાઈ આવો. થેન્ક યુ. રામ કબીર જિગીસાબેન. રામ કબીર રાજુ. કેમ છો? જો એકદમ મજામાં. ગયા રવિવારે હું ટ્રાવેલ પર આપણે રોડ પર હતો એટલે પછીથી મેં સાંભળ્યું, અત્યારે ભાગ નહીં લઈ શકેલો. ઘણું સરસ સત્સંગ, અને પછી મેં કમ્પ્લીટ આજે સવારે પાછો સાંભળો એનો એપિસોડ આખો. અને જે આપણે આ બળતણ ઉમેર્યા કરતા છે સત્સંગ દ્વારા, વિચ ઇઝ, કારણ કે આપણે ફ્લેમ જે આપણી અંદર છે પ્યાસ, એને આપણે હંમેશા બળતી રાખવી પડે, કારણ કે સંસારિક જવાબદારીઓ અને કામકાજની અંદર ભૂલી જવાય અને આપણે ઓછી થઈ જાય એ બહુ ઇઝીલી છે, બહુ ઇઝીલી. સાચી વાત છે. અને ફક્ત મારે એટલું જ થોડીક કોમેન્ટ કરવી હતી, જે થોડાક આપણા ભાઈઓ જે ગયા એપિસોડમાં કીધું. તો જિજ્ઞેસાબેન, આપણે જે આજે બધા વિભૂતિઓ થઈ ગયા, અને એમણે જે કીધું છે એ દરેક તો પોતપોતાના રીતે શાબ્દિક રીતે જ કહેવા માગે છે કે મેં એ દરેક શું કરે કે જે અવર્ણનીય છે એને વર્ણન કરવાની કોશિશ કરે છે. એ તો તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે મીરાબાઈ, નરસિંહ મહેતા, કે કૃષ્ણમૂર્તિ, કે ઓશો, કે ગાંધી, કે દરેક સદગુરુ કબીર, તો દરેકે અવર્ણનીયને વર્ણનવાની કોશિશ કરી. હવે થાય શું, જે તમે બહુ સરસ રીતે વાત કરી કે ભાઈ મન છે આપણું, એ મન તાર્કિક છે અને સાયન્ટિસ્ટ છે. મન ઓફકોર્સ એટલું સરસ યંત્ર છે કે પૃથ્વી પર જે આજે આપણે આ માધ્યમ દ્વારા પણ અત્યારે મળીએ છીએ, એ મનની શોધખોળને લીધે થયું છે. એટલે મન હંમેશા શોધખોળમાં જ આપણને રાખશે, કે તોડીને સાયન્ટિસ્ટનું તમે જે સરસ રીતે વાત કરી કે સાયન્ટિસ્ટ તોડશે અને પછી એ સમજવાની કોશિશ કરશે કે તોડીને કે આમાં શું છે. જ્યારે ઇલેક્ટ્રોન્સ હોય તો પ્રોટોન, ન્યુટ્રોન,
પછી તોડતા તોડતા જોયું કે આ તો કશું જ નથી, એનર્જી છે. પછી એનર્જી પછી કે આ તો અવકાશમાં બ્લેક મેટર છે. હવે બ્લેક મેટર પરથી પણ એ લોકો ગયા છે, કંઈ સમજ જ નથી પડતી કે there is something. બરાબર. અને આપણા સદગુરુ આ કહી ગયા છે આપણને એમ. હવે થાય શું, જે અમુક ભાઈઓની કોમેન્ટને એમ પરથી મારે એટલું જ કહેવું છે કે જે કબીર સાહેબે કીધું છે કે મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. હવે થાય શું કે મન આપણને હંમેશા બહાર લઈ જાય શોધવા માટે. અને આ એક પહેલામાં સૌ પ્રથમ સૌ ભક્તજનોને ને મને પણ યાદ કરાવું પોતાને કે આ વ્યક્તિગત જર્ની છે. આ જર્ની સામૂહિક નથી. અને હંમેશા સમાજ ઊંઘતો છે અને ઊંઘતો જ રહેવાનો. વ્યક્તિ જાગશે, પણ ક્યારે? એ પોતે બલિદાન આપવું પડશે એને એમ. અને પોતાના પર વર્ક કરવું પડશે, બીજા પર ફોકસ કરવાનું બંધ કરી દેવું પડે. જો આધ્યાત્મિક જગતમાં મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, જો ભીતર તમારે જોવાનું કબીરમય બનવું હોય તો હા, દ્રષ્ટિ અંદર કરવી પડશે. ભીતર. અને એ મન શું ચાલાક છે, તમે કીધું તેમ હંમેશા દ્રષ્ટિ બહાર લઈ જશે તમારી. અને પેલો શું કરે છે, પેલો આમ કરે છે. બીજું, પરમ તત્વ સર્વત્ર છે, પરંતુ શાસ્ત્રોમાં છુપાયેલું નથી. અને આ એક બહુ મહત્વનો મુદ્દો છે. શાસ્ત્રો કંઠસ્થ કરવાના બહુ ઇઝી છે. તત્વ શાસ્ત્રોમાં નથી, તત્વ તમારી અંદર છે, સર્વત્ર છે, પણ મળશે તમારી અંદર. આ દરેક જે પ્યાસા છે, જે મુમુક્ષુ છે, કે જે શબ્દ આપણે વાપરીએ, તે લોકોને હું હંમેશા યાદ કરાવીશ કે તત્વ શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો માર્ગદર્શન આપશે, પણ જો તમારે શોધવું કે મળશે તમને અંદર, છે જ, ખોવાઈ ગયેલા છે જ નથી. આ એક ખાસ યાદ રાખવાનું છે. પણ મન એક ચાલાક વસ્તુ છે, અને તમને શું કરશે? દલીલમાં ઉપાડી દેશે. અને દલીલથી, તર્કથી કોઈ દિવસ તમને પરમ તત્વ મળશે જ નહીં. કારણ કે there is no way. એ તર્ક તમારો પોતાનો છે, તમારું પોતાનું માઇન્ડ આ રીતે દલીલ કરે છે. અને આપણે એ જે દલીલ કરતું માઇન્ડ છે એને ઓબ્ઝર્વ નથી કરતા. આ બહુ મહત્વનો મુદ્દો છે જીગીસાબેન, તમે જે આ બધી વાતો કરી. તે જ રીતે કે કબીર સાહેબ એક જ જગ્યાએ કહે છે કે દેખન હારા કો દેખા. આ બહુ ઊંડો વિષય છે. દેખન હારા કો દેખા. આપણે શું કરીએ? મનની રમતમાં ફસાઈ જઈએ છીએ. મેજોરિટી ઓફ ધેમ, આ બધાની કોમેન્ટ હું સાંભળું છું ત્યારે જોઉં છું કે બસ આપણે આ મનની રમતમાં ફસાઈ ગયા. અને જે તત્વ અંદર છે તેને કબીર સાહેબ તો સીધી પાણી મેં મીન પ્યાસી મુझे देखता આવે હાંસી, સીધી વાત કરી દીધી. અને મોકો કહા ઢૂંઢે રે બંદે, એ બે જ વસ્તુ જો સમજથી સમજાઈ જાય તો તમે તમારી અંદર જ ઊંડા જ ઉતરો તમે. પછી બીજા બધા શાસ્ત્રો અને જે આપણે નરસિંહ મહેતા છે કે મીરાબાઈ છે કે દરેક સંતો ની આપણે શાને માટે એ કરીએ છીએ? વેલિડેશન માટે કરીએ છીએ કે ભાઈ હું જે સમજ છે એ બીજા પણ આ જ કહી છે કે શું? So how long you are going to look for validation? આપણે મન તો વેલિડેશન શોધ્યા જ કરશે. એમ જે રીતે આપણે ધન ભેગું કરીએ કે બીજી કઈ એસેટ ભેગી કરીએ, તે મન જ્ઞાન પણ ભેગું કરશે. અને જ્ઞાન ભેગું કરવાથી કશું નથી થવાનું. જે રીતે ધન ભેગું કર્યું તેને ધન ભેગું કર્યું, જેને જ્ઞાન ભેગું કર્યું જ્ઞાન ભેગું કર્યું. પણ શાસ્ત્રોમાં કે જ્ઞાન ભેગું કરવામાં પરમ તત્વ નથી. પરમ તત્વ જેવી સમજ પડી જાય, અંદર દ્રષ્ટિ કરીને અંદર ઉતરવા માંડો. હા, સત્સંગ માટે જ્ઞાન જરૂરી છે કે બળતણ ઉમેરવું છે, કારણ કે આપણી પ્યાસ હજુ એટલી પ્રચંડ નથી થઈ. પ્યાસ ફક્ત હજુ પેલી આજ્ઞાની એના જેવી છે, ચમક જેવી છે કે બુજાઈ જાય, આવે ને બુજાઈ જાય, આવે ને બુજાઈ જાય. આપણે જો પ્રચંડ પ્યાસ હોય તો તમે વેલિડેશન શોધવાનું બંધ જ કરી દેતા છો. તમે ફક્ત તમારી અંદર ઉતરો. અને બીજું મારે એવું કેવું છે કે આપણી પાસે કોઈ માણસ કે મને સમજ નથી પડતી, તો જો એક ઇઝી છે જીગીસાબેન, આપણે તમને તો ખબર જ છે કે એક તો ભક્તિ માર્ગ તમે જો અને જો કે ભાઈ ભક્તિ માર્ગ મારે માટે યોગ્ય છે કે નહીં, ટ્રાય કરો. પણ જાઓ ભક્તિ માર્ગમાં ત્યારે શ્રદ્ધા, સમર્પણ અને કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જાઓ. ધીઝ આર થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કમ્પ્લીટ સમર્પણ, શ્રદ્ધા અને અપેક્ષા નહીં રાખો. ઓ ભગવાન ક્યારે મળશે, કયા રૂપમાં મળશે, કેવા હશે,
કોને મળ્યા હશે, આ બધી અપેક્ષા, મનની રમતમાં તમે ફસાઈ જાઓ. એટલે આ 3 વસ્તુ જો ભક્તિ માર્ગ પસંદ અને તમને યોગ્ય હોય તો, નહીં તો પછી જ્ઞાન માર્ગમાં જાઓ. તે પણ તમારે ટેસ્ટ કરવાનો કે એ જ્ઞાન માર્ગ મારે માટે છે કે નહીં. પ્રફુલ્લભાઈ માટે કે જિગીસાબેન માટે કયો માર્ગ છે મારે નથી જિગીસાબેને ચૂઝ કરવાનો છે, આ વ્યક્તિગત છે. ત્રીજું, તમે પછી ધ્યાન માર્ગમાં જાઓ, ધ્યાન તમારા માટે છે કે નથી. પછી ચોથું, તમે કર્મ માર્ગી બનો. આ 4 જેવા માર્ગ છે કે તમે પોતપોતે ચૂઝ કરો અને પણ ઊંડા ઉતરો અંદર. અને આ 3 વસ્તુ, શ્રદ્ધા, સમર્પણ અને નો અપેક્ષા, તો ધીરે 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 જે તત્વ છે તેની એને સાથેનો પામવા. સંપર્ક અંદર તમને મળશે. એટલે મારો આ જે કોમેન્ટ કરવાનું હતું, તમારો એપિસોડ બહુ સરસ હતો. અને જે ભાઈઓ બહેનોની કોમેન્ટ આવી, કારણ કે આપણું શરીર વૃદ્ધ થાય છે એટલે આપણી સમજ ઓટોમેટિક નથી આવતી, આપણે પોતે વર્ક કરવું પડે અંદર ઉતરીને તો. અને હું તો એમ માનું કે જિગીસાબેન, એક આપણે, હું મારા બાળકોને પણ કહું છું અને મારી જાતને પણ કહું છું કે આપણે એક સ્કિલ ડેવલપ કરવી પડે. એને કહેવાય અંગ્રેજીમાં કે ભાઈ યુ હેવ ટુ બી એ પાર્ટિસિપેટર એન્ડ ઓબ્ઝર્વર એટ ધ સેમ ટાઈમ. જીવનમાં જે રીતે કબીર સાહેબે પેલી વણી બધું, રાઈટ, વણાટ કામ કરી અને પણ પોતે જાપ જપતા, ધારો કે ભાઈ હું રામ માટે કરું છું અને રામ કરે છે મારી અંદરથી, એ દ્રષ્ટિથી હંમેશા એ કરતા. તો આપણે પણ આ જ સ્કિલ ડેવલપ કરવાની છે કે ભાઈ હાઉ કેન આઈ બી એ પાર્ટિસિપેટર ઇન ધ વર્લ્ડ એન્ડ એન ઓબ્ઝર્વર એટ ધ સેમ ટાઈમ ઓફ. એ સ્કિલ આવી જશે ને ધીરે ધીરે ધીરે, તો જિગીસાબેન શું થાય કે દ્રષ્ટિકોણ અંદર ઉતરી જાય ને પછી જે આ મનની રમત છે ને એમાંથી તમે છટકી જાઓ. અને નહીં તો તમે દરેકમાં મનની દરેક રમતમાં ફસાઈ ગયા. દરેક પશુ પંખી પ્રકૃતિ બધામાં પ્રેમ જુઓ, એ એક સૌથી મોટી વાત મને લાગે છે કે પ્રેમ બધામાં જુઓ. એનો સૌથી મોટો સંદેશ કબીરનો મને પ્રેમ લાગે છે કે બધાને પ્રેમ આપણે સમજ્યા જ નથી પ્રેમ શું છે. બધામાં જો પ્રેમ નહીં તો તમારું જીવવાનું સરળ, રોજના જીવનમાં પણ તમને બહુ સાનુકૂળતા રહેશે. અને તમે પરમને પામવામાં જ્યારે સહજતાથી અને નિસ્વાર્થપણે પ્રેમ કરશો ને બધાને, તો તમારું અંતર નિર્મળ પણ હોવું જોઈએ. એ પણ બધું પ્રેમ કરવા માટે તમારું નિર્મળ અંતર હોય તો જ એ વસ્તુ થઈ શકે. તમે બહુ સરસ વાત કરી કે પ્રેમ. હવે હું ફક્ત એક જ ડગલું આગળ લઈ જાઉં એને, કે પરમ તત્વ છે ને એને જ પ્રેમનું નામ આપેલું છે. નામ આત્મતત્વ પણ કહી શકો તમે, જે શબ્દ વાપરવો હોય તે. પણ સંતો પ્રેમ શબ્દ પણ વાપરે છે કારણ કે તમારું સ્વરૂપ જ પ્રેમ છે. સી, આપણે જે પ્રેમ કરીએ ને એ પ્રેમ મોરલેસ સ્વાર્થી હોય છે. કારણ કે આપણે કુટુંબના, આપણે બાળકો પ્રત્યેનો પ્રેમ, પતિ પ્રત્યેનો પ્રેમ કે પત્ની પ્રત્યેનો પ્રેમ કે ચીજ વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ એ સ્વાર્થી હોય છે. પણ એટલે આપણે પ્રેમ કરી શકતા નથી. કહેવાનો મતલબ શું છે, આ થોડુંક એક સ્ટેપ આગળ લઈ જાઉં છું જિગીસાબેન, કે આપણું સ્વરૂપ જ પ્રેમ છે. તો આપણું સ્વરૂપ જ્યારે તમે, એટલે કબીર સાહેબ એ જ કહી, પોથી પડ જગમોઆ પંડિત ભયા ને કોઈ, ઢાય આખર પ્રેમ કા પડેસો પંડિત હોય. તો એ જે પ્રેમ તમારું સ્વરૂપનો જ્યારે અનુભવ થઈ જાય તમારી અંદર ઉતરીને, ત્યારે તમારાથી પ્રેમ જ પ્રગટે, બીજું કંઈ છે જ નથી. There is nothing else. એ સંત આપણને કહે છે. હવે સવાલ એ આપણને ઉઠે કે મારે શું કરવું, એ આપણે પોતે નક્કી કરવું પડે અને ઊંડા ઉતરવું પડે ધીરે ધીરે ધીરે. અને મનની રમતમાંથી છટકી જાવ એટલું હું સૌ ભક્તજનો કે જે પ્યાસા છે, જેમને પ્યાસ છે, એ લોકોને હું કહું કે તમે ફક્ત તમારા મનને ઓબ્ઝર્વર તરીકે, આપણે જે સાક્ષી ભાવ કહીએ, દ્રષ્ટા ભાવ કહીએ, એ રીતે જોવ અને ધીરે 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 દરેક ઇન્સિડન્ટમાંથી શીખો. હા, જગત ઊંઘતું છે, જગત ઊંઘતું જ રહેવાનું છે. અને એમાં જે આ ટેરરિસ્ટનો એટેક છે કે બધા, એ બધું ચાલ્યા જ કરવાનું. રામ વખતે પણ હતું, કૃષ્ણ વખતે પણ હતું, હજારો વર્ષથી એ ચાલતું જ આવેલું છે, ચાલતું જ રહેવાનું છે. તમારે જાગવું છે કે નથી જાગવું, જે મોહનજીએ કહ્યું કે આ ભજનમાં કે મનખા આ જે મળ્યો છે દેહ, તો દેહમાં જાગવું કે નથી જાગવું એ મનુષ્યને જ કેપેસિટી આપી છે, પ્રાણી જગતમાં નથી. એટલું યાદ રાખવાનું છે. એટલે આપણે આ સત્સંગમાં
આજે મારે આ કહેવું હતું કે સૌ આ એક પોતપોતાની વ્યક્તિગત જર્નીમાં પ્યાસ જે છે ને હંમેશા જલતી રાખો સત્સંગ દ્વારા, અને જો કે મારો માર્ગ શું છે. ને તેમાં 3 અગેન રિપીટ કરું કે સમર્પણ, શ્રદ્ધા અને કોઈ અપેક્ષા નહીં રાખવાની. અપેક્ષા રાખશો એટલે માઇન્ડ પ્રોજેક્ટ કરશે તમને, અને તમે એને સાચું માનશો અને તમે ગૂંચવાઈ ગયા. રામ કબીર. હવે કોઈ પણ ભાઈઓ બીજું કઈ જો ઉમેરવું હોય કાં તો પ્રશ્નો હોય તે જ તો પછી તમે આવો. Please raise your hand if you want to comment or add something to the Jigisaben or Raju Mama's comment. સોરી, મેં થોડો હેવી ડોઝ આપ્યો. જરૂરી છે. અપેક્ષા હવે સૌ ગોવિંદજી, દુઃખોનું મૂળ ગોવિંદજી. છે, એ તો સાચી જ વાત છે. માઇક બંધ છે. અનમ્યુટ કરજો ગોવિંદ કાકા, અનમ્યુટ કરજો તમે. સૌને રામ કબીર. જિગીસાબેન, તમારું આજે બીજું લેક્ચર સાંભળ્યું. તમે ખૂબ સુંદર વાત કરી. કબીરો એક અલગારો, અને એમાં તમે ગુણવંતભાઈને લઈ આવ્યા, કુમાર પાટને લઈ આવ્યા, ગાંધીજી, નરસિંહ, મીરા, અખો, કૃષ્ણમૂર્તિ, આ બધાનો અભ્યાસ કરાવ્યો અમને. આજે આપણે સેશન છે એનો મૂળ હેતુ જ આ છે કે આપણે આપણી લેવલથી હવે ઉપર લેવલમાં જવા માટે જે ઉપરના લેવલમાં જે ગયા છે બધા, એમાંથી આપણને જે આ મળે એટલે આપણે લિફ્ટ કરીએ છીએ આપણી જાતને. એટલે તમે એ સુંદરમાં સુંદર આજે બધા જે મહાપુરુષોના પરિચય અને એટલે એમની જે ઓળખાણ, ખરી ઓળખાણ આપણે કરાવે. અને રાજુભાઈ જે કહે છે તે એ તો મૂળ વાત છે કે આંતરિક જ્ઞાન વિના ઉદ્ધાર નથી. પણ એને જ્ઞાન મેળવવા માટે આ બધું ભેગું કરવું જરૂરી છે, અને એ બધું મળશે તો એમાં ઓટોમેટિક આપણને આ બધું હેલ્પ થશે જ થશે. એટલે આપણી આ જે સેશન છે, અને બીજી વાત એ છે, મને એવું લાગે કે મધ્યકાલીનના જે આ બધા સંતો છે એમાં સંત શિરોમણી કબીર સાહેબ કહેવાય છે. એટલે કબીર સાહેબ એ સંતોના સંત છે, એ સૌથી વિરાટ છે. એટલે એ તો મહાવિભૂતિ છે. તો આજે વધારે વખત નથી લેતા. તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી જેમને એકાદ બે કોઈ કોમેન્ટ કરવી હોય તો ચોક્કસ કરો, પણ ખૂબ ખૂબ આભાર. અને કબીર વિઝડમના આ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ બધું સારી રીતે આટલા વર્ષોથી, આ 3-4 વર્ષથી આ કામ કરી રહ્યા છો. રામ કબીર, સૌને રામ કબીર. જિગીસાબેન, આ પુસ્તક તમે જે પ્રકાશક કર્યું એ ક્યાંથી મળે અને શું ભાવ અમારે આપવો પડે, એના વિશે કંઈક અમને કહો તો અમારા ભક્તજનો એ મેળવી શકે. હા, હું છે ને અત્યારે જેટલા મને ખબર નહોતી, મારે અત્યારે પેલું ગુજરાત દર્પણમાં પણ આવે છે ને, તો કાલે પણ અમારે પેલા શ્યામલ મુનશીનો પ્રોગ્રામ હતો અહીંયા સેન ફ્રાન્સિસ્કોમાં, તો ત્યાં પણ બધા લોકો મને જે આપણા ગુજરાતી મળ્યા એમણે પૂછ્યું કે અમે ગુજરાત દર્પણમાં વાંચીએ છીએ તો અમારે કબીરનું આ પુસ્તક જોઈએ છે. એટલે હું હવે બીજા થોડા છપાવી અને પછી અહીંયા આગળથી જ મારા ઘરેથી જ સેન ફ્રાન્સિસ્કોથી કેવી રીતે મળે ને એની એ કરીશ, કાં તો પછી એમેઝોન પર કેવી રીતે મૂકી દઈશ, એટલે બધાને મળે ને એવું કરીશ. અત્યારે મારી પાસે લિમિટેડ એડિશન રહી છે, કારણ કે ત્યાં GLF-માં પણ ન્યૂજર્સીમાં પણ 250 સાહિત્યકારો આવેલા ને, એટલે ત્યાં પણ મેં બધાને જ જય વસાવડાથી માંડીને નેહલબેન ગઢવી, મધુરાએ બધાને જ આપ્યું હતું, રામ ગઢવી બધાને. એટલે ત્યાં 250 લોકોને આપી દીધેલું ને, એટલે તો મને ખબર નહીં કે બધાને આવું આટલું સંકલન ગમશે. એટલે થોડું જુદું છે ને, આમ બધા જનરલી
જે લોકોએ પણ છપાવ્યું છે ને એ લોકોએ કબીરના દોહાનું ટ્રાન્સલેશન કર્યું છે. મેં જરા કબીર બીજક વિશે પણ થોડું સરળ ભાષામાં એ કર્યું છે, ને આ બધાની સાથેની કમ્પેરિઝન ને બીજા બધા તત્વચિંતકો સાહિત્યકારો શું કહે છે એટલે બધાને થોડું વધારે ગમ્યું છે એવું મને લાગે છે. બીજાના વિચારો, દાખલા તરીકે નરસિંહે જે કીધું એ જ કબીરે કીધું છે, એ બધું, ને ગાંધીજીએ જે કીધું છે, એટલે એ બધું બધાને ગમ્યું છે. એટલે હું બીજા પુસ્તક છપાવી અમદાવાદ અને પછી અહીંયા આગળ કેવી રીતે મળે ને એનું હું તમને જણાવી દઈશ. સરસ સરસ. હાજી. હવે કોઈ દર્શનભાઈ પટેલ જોઈન્ટ થયા છે આજે? દર્શનભાઈ, તમારો વિડીયો ઓડિયો ચાલુ કરો, કંઈક જોડાયા હોય તો. નથી દેખાતા. ખબર નહીં, નથી ઝૂમ દેખાતા. યુઝર, એક જતા ઝૂમ રહેલા. યુઝર છે પણ નામ નથી, બાકી બીજું કોઈ નામ નથી દર્શનભાઈ. Logged off. એટલે આવતા વીકે આપણે એમને છે ને વેકેશન ફોર સરદાર અને સરદાર ઘર સભા ઇન ધ અમેરિકા અને એ વિષય પર આપણા લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી વર્લ્ડ MITR ફેમિલીના એ દર્શનભાઈ પટેલ આપણને મને પણ મેસેજ આવ્યો છે એમનો, એટલે રાઈટ એ રૂપરેખા આજે આપશે, પરંતુ જોડાયા નથી જોડાયેલા લાગતા. શક્ય થયું એમને માટે કંઈ વાંધો નહીં. તો આવતા વીકે પણ આપણે આ રીતના કરીશું. હવે સમયના અભાવે આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ અને જયસાબેન ફરી આપણને યાદ કરીશું. સૌને આભાર. અમારો સમાજ તમારા આ એપિસોડ જોઈને બહુ આનંદિત થઈ ગયો અને પુસ્તક મેળવવા પણ ઘણા ભક્તજનો પ્રયત્ન કરશે. ચોક્કસ હું તમને કરાવીશ. થેન્ક યુ અગેન. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રામ કબીર.